નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો તેમાં જાતે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઉજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં તમને ઓનલાઈન એપ્લિકેશનનું જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે ડિપાર્ટમેન્ટ છે તેમાંથી મિત્રો અહીં જે જીએસએસબી એટલે કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળનું જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી જીએસએસબી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં અહીં તમે જાહેરાત નંબર 327 જોઈ શકશો, લેબોરેટરી આસિસ્ટન્ટ। આ જે ભરતી છે તેમાં અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે 11/9/2025 રહેશે। મિત્રો, ભરતીનું નોટિફિકેશન જો તમારે ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારા ડિવાઇસમાં એક પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। હવે અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાયનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે એપ્લાય નામનો ઓપ્શન છે તેના ઉપર ફરીથી ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, ઉજાસના પોર્ટલ ઉપર જો તમે રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે રેડ કલરમાં સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં એક અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં ઉમેદવારે પોતાની માહિતી છે તે આપવાની રહેશે। સૌથી પહેલા તો પર્સનલ માહિતી આપવાની રહેશે। હવે ટાઇટલ જે લાગુ પડતું હોય તે ટાઇટલ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી, પિતા અથવા તો પતિનું નામ છે તે અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમારી જે જન્મ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી જે જાતિ છે, કેટેગરી છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। તમે જો મિત્રો અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો છે તેની વિગત પણ આપવાની રહેશે। દાખલાના નંબર આ બોક્સમાં ટાઈપ કરી, દાખલાની તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, તમારે કોમ્યુનિકેશન એટલે કે મિત્રો બે એડ્રેસ છે તે અલગ અલગ આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરી તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। એ જ રીતે પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી અને તમારા તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે ઈમેલ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં અહીં ઇન્ડિયન બાય ડિફોલ્ટ લખેલ જ આવશે। ત્યાર પછી આગળ તમારે અન્ય વિગત આપવાની રહેશે। હવે મિત્રો, તમે રમતગમતમાં ભાગ લીધેલો હોય, તમારી પાસે રમતગમતનું પ્રમાણપત્ર હોય, તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે। જેમ કે તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે।
તમે જે રમતમાં ભાગ લીધેલ છે તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી સિલેક્ટ કરી અને કયા વર્ષે રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી પાસે રમતગમતનું જે પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરવાનો રહેશે. પરંતુ તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા, તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો તમે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી અહીં અલગ અલગ વિકલાંગતાનું એક લિસ્ટ જોવા મળશે. તેમાં તમે જે વિકલાંગતા ધરાવતા હોય, તમને જે લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને તેમની ટકાવારી છે તે સામેના બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે. સર્ટિફિકેટની તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે. જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી અને તેમનું સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો, જે સ્ટેટસ લાગુ પડતું હોય, જે ઓપ્શન લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારી જોઈનિંગ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ડિસ્ચાર્જ તારીખ અહીં ટાઈપ કરી અને તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. હવે તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જે જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે અને તમારા જે ડિપાર્ટમેન્ટ એટલે કે ખાતાનું નામ છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે. પરંતુ હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારે ભાષાની માહિતી એટલે કે લેંગ્વેજની વિગત આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે: ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય, વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. હવે તમે મિત્રો અહીં જે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી અને મિત્રો બોર્ડનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ અહીં ટાઈપ કરી, પાસિંગ યર અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી અને છેલ્લી જે એક્ઝામ પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. એ નીચે તમને એક બાંયધરી એટલે કે ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી અને એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તેને સિલેક્ટ કરી અને સેવ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. તે અરજી નંબર વડે આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે તમારું ફોર્મ છે તે કન્ફર્મ કરવાનું રહેશે. જ્યાં સુધી તમે તમારું ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે. તેમાં જે અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારી પાસે અરજીની વિગત માંગશે. તમે જે અરજી ફોર્મ સેવ કરેલ છે ત્યારે તમને એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ 15 KB કરતા ઓછી હોવી જોઈએ અને મિત્રો અહીં ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ.
ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે લખવાની રહેશે અને તે તારીખ 1 વર્ષ કરતા જૂની હોવી જોઈએ નહીં. ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ. ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. અહીં ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી સિગ્નેચરને સિલેક્ટ કરી દેશો. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે. જેમ કે અરજી નંબર અહીં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમારી અરજીની વિગત છે તે તમને જોવા મળશે. તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમારે કેટલા રૂપિયા અરજી ફી ભરવાની રહેશે તે રકમ રૂપિયા જોવા મળશે. અને મિત્રો અરજી ફોર્મ કન્ફર્મ કરવા માટે અહીં જે બ્લુ કલરમાં કન્ફર્મ એપ્લિકેશનનો જે ઓપ્શન છે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો તમારી અરજી કન્ફર્મ થઈ જશે અને તમને એક કન્ફર્મેશન નંબર આપવામાં આવશે. તે નંબર વડે મિત્રો આગળ તમારે અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી ભરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સૌથી પહેલા જે ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એથી તમારે લેબોરેટરી આસિસ્ટન્ટનો ઓપ્શન સિલેક્ટ કરી અને તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેથી કરી આગળ મિત્રો તમારી પાસે બેંકની વિગત માંગશે તે ફિલ કરી દેવાની રહેશે. અને મિત્રો અહીં સબમિટના બટન ઉપર તમે ક્લિક કરી દેશો તો ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરાઈ જશે. પરીક્ષા ફી ભરાઈ ગયા પછી મિત્રો તમારે તેની જો પ્રિન્ટ ડાઉનલોડ કરવી હોય રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો અહીં જે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. ત્યાર પછી મિત્રો અરજી ફોર્મની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. તો આવી રીતે મિત્રો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.